તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે જવા સુરતની કરીએ। સુરત મનપાના કાર્યપાલક ઇજનેર લાંચના છટકામાં સપડાયા છે। નોંધનીય છે કે ડિમોલેશન અટકાવવા માટે લાંચની માંગણી કરી હતી। 15 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી। 4 લાખનો હપ્તો લેવા માટે જતા છટકામાં સપડાયું છે। કાર્યપાલક ઇજનેર પૈસા લેવા આવેલો પત્રકાર લાંચની રકમ લઈને ફરાર થયો છે। એસીબીએ ભ્રષ્ટ અધિકારી અને સાથે જ પત્રકારની શોધખોળ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે। ભાવેશ, લાંચની રકમ લેવા માટે આવેલાને ઝડપી પાડવા માટેની અહીંયા કામગીરી, વધુ એક લાંચિયો બાબુ, શું વધુ માહિતી? લવલીન, વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જે ફરિયાદી છે તેમનું જે બાંધકામ હતું તે બાંધકામમાં મનાઈ નોટિસ આપવામાં આવી હતી અને 13 ફેબ્રુઆરીના રોજ ડિમોલેશનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને જેના પેટે 1.70 લાખ વસૂલવામાં આવ્યા। જે કાર્યપાલક ઇજનેર છે વિપુલભાઈ ગણેશવાળા, તેમની સૂચનાથી જે ડિમોલેશન છે તે બંધ કરવામાં આવ્યું હતું અને તેમના ખાસ માણસ તરીકે અને પત્રકાર કહેવાતા મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણ દ્વારા ફરિયાદીને સતત ફોન કરીને બાંધકામ નહીં તોડવાના આવેશ પેટે 21 લાખની વ્યવહારની માંગણી કરી હતી અને જેમાં અંતે 15 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું અને આ મામલે છટકું ગોઠવવામાં આવતા ગઈકાલે 4 લાખ રૂપિયા અને સોમવારે બાકીના 11 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી અને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને છટકું ગોઠવતા દરમિયાન આ જે પત્રકાર છે તે 4 લાખ રૂપિયા લઈને તેને શંકા જતા તે ત્યાંથી ભાગી ગયો હતો। આ સમગ્ર મામલે હાલ એસીબીએ ગુનો દાખલ કર્યો છે અને હવે જે કાર્યપાલક ઇજનેર છે અને પત્રકાર છે તેની શોધખોળ શરૂ કરી છે। બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ડિમોલેશન અટકાવવા માટે રૂપિયા 15 લાખની લાંચની માંગણી કરી હતી।